નમસ્કાર અને આભાર. નવસારી શહેર, ગાયકવાડીનું આ શહેર જૂનું, અને અમે અહીંયા સ્કૂલોમાં ભણ્યા. ધ ડી.કે. ટાટા હાઈસ્કૂલમાં હું ભણ્યો, અને એ સ્કૂલમાં ભણવાનો ફાયદો એટલો થયો કે શાળાના જ્ઞાન સિવાય શહેરનું જ્ઞાન અમારા પારસી શિક્ષકો પાસે અમને મળતું રહ્યું, અને ખબર પડતી રહી કે આટલી જૂની આ વિરાસત છે. હાલ શહેરમાં પૂરની પરિસ્થિતિઓ વારે ઘડી આવે છે અને ભયંકર પ્રમાણમાં આવે છે. તો હવે જ્યારે એ પૂરની પરિસ્થિતિ સામે લડવું હોય, નાગરિકોએ જાગૃત થવું હોય, તો આ શહેરના ઇતિહાસને પણ જાણવું જરૂરી છે કે આવું કેમ થવા લાગ્યું, કેટલા તળાવો ગાયબ થઈ ગયા, કેટલા ભરાઈ ગયા, નદી નાળાનું શું થયું, સરકારી કોતરો, ખાનગી કોતરો, કાસો, એનું શું થયું, અને શહેર કેમ આ રીતના પૂરની પરિસ્થિતિમાં ઉલझતું ગયું. આ પ્રશ્ન ત્યારે મને થઈ ગયો જ્યારે નવસારીનું સરબતિયા તળાવ, આ તળાવને લગભગ હું 30 વર્ષથી જોઉં છું. 30 વર્ષથી, મારી ઉંમર 35 વર્ષની છે, અને લગભગ હું 5 વર્ષનો હતો ત્યારથી જ માતા પિતા સાથે આ તળાવ લુન્સીકુઈ પાસે રવિવાળીનો મેળો લાગતો અને ત્યાં અમે જતા. ત્યારથી આ તળાવ કોઈ દિવસ ઉભરાયું નથી. પણ આ મહાનગરપાલિકાના પાપે આ વખતે તળાવની બહાર ઘૂંટણિયા સુધી પાણી આવી ગયા. એટલે વિચાર આવ્યો કે કેરસી સાહેબને મળું, અને એમની પાસે એમણે તવારીખે નવસારીનો જે અભ્યાસ કર્યો છે, જે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ છે, આબોહવાનો અભ્યાસ છે, તેઓ કદાચ બીજા કોઈ વ્યક્તિ પાસે ના પણ મળી શકે મારા જ્ઞાન મુજબ. એટલે એમની પાસે આવ્યો. સર, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ ઉપર. આ શહેર એક રળિયામણું શહેર, અને આ શહેરની ગાથા બહુ અલગ છે. તવારીખે નવસારી થોડાક પાનાઓ વાંચીએ ત્યારે ખબર પડે કે આપણે કેટલા પવિત્ર સ્થળ ઉપર છીએ. આ શહેર પહેલાં કેવું હતું? નવસારી શહેર આમ તો તવારીખ પ્રમાણે 2000 વર્ષ જૂનું આ શહેર છે. 2000 વર્ષ. એટલે પ્રાચીન સમયથી નાનકડો કસ્બો, ત્યાંથી આજે વિકાસ પામીને મહાનગરપાલિકા સુધીની જો એની પ્રગતિ ઉર્ફે અધોગતિનો તમને ચિત્કાર આપું તો મારી એક લેખમાલા હું લખી રહેલો છું. નંદનવન નવસારીથી નરકાગાર સુધી. નંદનવનથી નરકાગાર. હા, નવસારી નંદનવનથી નરકાગાર. ઓહો. એક સમયનું જે નંદનવન કહેવાય તેવું સુંદર શહેર આજે તેની તમામ સુંદરતા અદૃશ્ય થઈ ગઈ છે. નવસારી ગાયકવાડ સ્ટેટ ગણાય, અને ગાયકવાડ સરકારની જે પ્રગતિશીલ નીતિ હતી તેને કારણે આજથી 100-125 વર્ષ સુધીનો તમે ગાળો જુઓ તો ગાયકવાડી સમયની અંદર જ નવસારીની સૌથી વધારે પ્રગતિ થયેલી છે. સાચી વાત છે. ગાયકવાડની સમયની અંદર તળાવો ખોદાવવામાં આવતા. તળાવો પુરાવાની વાત તો અત્યારે જે આવે છે એ તો બિલકુલ હાસ્યાસ્પદ છે અને ધૃણાસ્પદ જ છે. તળાવ કોઈ દિવસ પૂરી શકાય નહીં, જે કુદરતી સ્ત્રોત છે. એટલે તેની અંદર જો તમે ડિસ્ટર્બન્સ કરો તો સ્વાભાવિક રીતે પાણી ભરાવાના. સાહેબ, શહેરના તળાવોની વાત કરીએ જૂના ગાયકવાડી સમયના, કેટલા મોટા મોટા તળાવો હતા? જો નવસારીમાં નવસારી, સારી એટલે સરોવર, 9 સરોવરનું શહેર તે નવસારી. બરાબર. હવે 9 સરોવરમાંથી તો ભાગ્યે અધકચરા કહેવાય તેવા 3-4 તળાવો રહી ગયેલા છે. જે વસ્તી જે રીતે વધવા માંડી, અને જે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે પાણીનો સ્ત્રોત જે ઘેરાયતો હતો તે તમામની અંદર સ્કાયકેપર્સ બની ગયા, મોટા મોટા મકાનો બની ગયા. તો પાણી જાય કાં? આપણે નવસારી થોડી ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ. જી સર. કે નવસારી શહેર પૂર્ણા નદીને કિનારે આવેલું છે. આપણે રેલવે સ્ટેશનથી આપણે લઈએ તો હાલમાં જે રેલવે સ્ટેશન છે
તેની હાઈટ તમે જુઓ હા તો જે આગળ જે પૂર્ણાના 2 પુલો છે હા ત્યાંથી તમે જે નીચે જુઓ હા એટલી હાઈટની ઉપર એ છે. બરાબર. અને ત્યાં ઉપર લખેલું હશે મેઇન સી લેવલ, દરિયાની સપાટીથી કેટલું ઊંચું ઉપર છે છે તે. બરાબર. હવે તે જે ભાગ અત્યારે રેલવેનો પ્લેટફોર્મ છે હા એ ભાગ ત્યાં મોટી ટેકરી હતી. ટેકરી હતી. તે નમાજગરાનો ટેકરો એમ બોલાતું. ત્યાં નમાજગરાનો મુસ્લિમ ટેકરો. લોકો નમાજ પડવા માટેની એ કરતા. તો એ લોકો જ્યારે આ રેલવે આવી, હા બોમ્બે બરોડા સેન્ટ્રલ રેલવે BBNCI રેલવે 1863માં આવેલી નવસારીમાં. એટલે તે લાઈન નાખવાની ચાલુ કરેલી મુંબઈથી પહેલે બરોડા સુધી, બોમ્બે બરોડા અને પછી ત્યાંથી સેન્ટ્રલ ઇન્ડિયા સુધીની. હા તો તેને માટે હવે જે આ ટેકડાની ઉપર એ લોકોએ આ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ બનાવવાનું એ કર્યું. ત્યાંથી શહેરમાં આવવું હોય તો જે અત્યારે રસ્તો જે છે જે સયાજી રોડ કહેવાય કે રેલવે સ્ટેશનથી શરૂ થાય અને અહીંયા જૂના થાના પર પૂરો થાય, એ સયાજીરાવ મહારાજાના નામ પરથી સયાજી રોડ એને નામ આપવામાં બરાબર આવેલું. હવે શહેરમાં આવે તો જે અત્યારે તમે જુઓ છો કે શાંતાદેવી રોડ છે તે કેટલું નીચું છે. પછી આ તરફ તમે જુઓ તો પહેલે સિવિલ હોસ્પિટલ તો કેટલી નીચી છે. એની સામે તમે જુઓ તો રત્ના એપાર્ટમેન્ટ, આ જહાંગીર ટોકીઝ, એ બધું ટોકીઝ જોડે કેટલો નીચો છે. બહુ નીચે છે. તો સ્ટેશનથી ફુવારા સુધી આવી જ પરિસ્થિતિ હતી. તેને બંને બાજુથી પૂરીને આ રસ્તો બનાવેલો. એટલે રસ્તો જે અત્યારે જે તમને કે 8-10 ફૂટનું પુરાણ તે વખતે કરેલું, 8-150 વર્ષ પહેલા. બરાબર. 8-10 ફૂટનું પુરાણ કીધેલું. અને તે વચ્ચેનો જે રસ્તો છે એ 40 ફૂટ પહોળો રસ્તો રાખેલો. અને હા, એ રસ્તાની તમે બંને બાજુ જુઓ તો 5-10 ફૂટ ઊંડા ખાડા હતા. બરાબર. એ તમામ ખાડાની અંદર આજે મકાનો આવી ગયા. હા, આપણે જોઈએ છે એટલે જે પાણીનો કેચમેન્ટ એરિયા હતો તે લગભગ સાફ થઈ ગયો. હવે નવસારી શહેર છે તો આખી 1000 વર્ષ પહેલાનો આપણે ખાલી કલ્પના કરીએ કે નવસારી શહેર કેવું હતું. તો આપણે ખુલ્લી જગ્યા જોઈએ કે જેમાં કશું જ બાંધકામ નથી. બરાબર. તો નવસારી કેવું દેખાતું હતું? સેટેલાઇટમાંથી જોતા નવસારી કેવું દેખાતું હતું? તો નવસારી એ પૂર્ણા નદીનો જે ફાટા, જ્યાં પાણી જ્યારે આવે ત્યારે આખા નવસારીમાં ફેલાઈ જતું. આપણા શરીરમાં આ જે બધી નસ દેખાય છે, આ નસો કેમ દેખાય છે? એ નસ જેવી આખી નવસારીની અંદર બધી હતી. એ પાણીના ધોવાણમાં એ બધી ગધેર બની ગયેલી. બરાબર. આ જે તમને બહાર રસ્તો દેખાય છે મેન, તેની તમે બંને તરફ જુઓ તો બંને તરફ ટેકરા છે. અહીંયા પાછળ જુઓ, આ ટેકરો છે, સામે બી ટેકરો છે. એ રીતે તમે નવસારીમાં બધે જ જુઓ. ટાવર છે તો ટાવરની પાછળ ધોબીવારનો ટેકરો, સામે નિશાલવારનો ટેકરો, પછી આ બાજુ જોશી મોલ્લાનો ટેકરો, પીર મોલ્લાનો ટેકરો. એ બધા તમે જુઓ કે ટેકરીની ઉપર પહેલે વસવાટ થતો. એટલે જ્યારે રેલ આવે ત્યારે એવું કોઈ થતું નહીં. પછી જે આ ગધેરો હતી બધી, એ ગધેરોને રસ્તામાં કન્વર્ટ થઈ ગઈ. એટલે થયું કે રસ્તો નીચો, આજુબાજુના બધા ઊંચા. એવું આખા નવસારીની અંદર તમને જોવામાં મળે. હવે નવસારીનો વિસ્તાર તો 7.56 ચોરસ કિલોમીટર એટલો પહેલે નવસારી નગરપાલિકાનો વિસ્તાર હતો. 7.54. પછી મહાનગરપાલિકા બન્યો ત્યાર પછી એનો વિસ્તાર વધી ગયો. બરાબર. હવે આપણે સ્ટેશન તરફની વાત કરી. હવે આપણે બીજા છેડે જઈએ તો જૂના થાના તરફ આપણે જઈએ. બરાબર. જૂના થાનાની પાછળ જે ખાડી આવેલી છે અને ખાડીમાંથી પાણી
પસાર થાય છે. હા કલેક્ટર એ, હા, કચેરીની બાજુમાં આ જે આ ચાલે છે તે ચાલે છે બધું તે. બધું જ્યાંથી જે આ પાછળ છે હા જૂના થાનાની પાછળના થાનાની ભાગમાંથી પાછળ, બી છે, પછી ત્યાંથી હા આ મોટી આખી એમાં ખાડી થઈ છે. જાય. હવે એ પાણી કાંઠી આવે છે. હમ. તો તમે જોયું તો આ વિદ્યાકુંજ સ્કૂલ છે હા તેની બાજુમાં તમે જે અત્યારે બોક્સ ડ્રેન ગટર બોક્સ છે તે. ને પેલી જે P6. ડ્રેનેજ બનાવી હા તે આખી ડ્રેનેજ ત્યાંથી જમાલપુરથી શરૂ થઈ ત્યાંથી પાણી વહી હમ. બાપુનગરની પાછળથી નીકળી હમ. દશેરા ટેકરી થઈ હમ. અને જૂના તાનાની પાછળના ભાગમાં આ જે ઓકે. કલેક્ટર હા ઓફિસ આવે છે બાજુમાંથી પ્રાંત નીકળી અધિકારીની ત્યાંથી કચેરીની બેસાડ ખાડા અને ત્યાંથી નીકળીને નદીની અંદર વહી જતું હતું. બીજી તરફનું જોઈએ તો પછી આપણે પહેલે આ તરફનું જોઈ લીધું. હવે આ બાજુ વિરાવળ તરફનો વાત કરીએ હમ. તો નદીવાળો વિસ્તાર છે. હા જ્યાં ટાટા સ્કૂલથી માંડી હા ને આપણે સ્મશાન ભૂમિ સુધીનો જે વિસ્તાર છે તે બી સહેજે નીચો જ છે. નીચો છે. ત્યાં વર્ષોથી સેંકડો વર્ષથી ત્યાં પાણી આવે જ છે. આવે જ છે. જેટલી રેલ આવે એટલે પાણી આવે. આવે જ છે. હવે તમે ત્યાં જોયો હશે તો પારસી પુલ નામે પેલો પુલ છે હજુ બી છે. બરાબર, એ જ લગભગ જમીનથી 10 ફૂટ જેટલો 8-10 ફૂટ ઊંચો જમીનથી 12-14 ઊંચો ફૂટ છે ઊંચો છે. બરાબર. હવે એ ખાસ પારસીઓએ કેમ બનાવેલો તો પારસીની વસ્તી તે વખતે આજે 100-150 વર્ષ પહેલાં નવસારીમાં ઘણી મોટી હતી. એટલે જ્યારે ચોમાસાના વખતમાં એને જ્યારે મરણ થાય ત્યારે જે લાશને લઈ જવી પડે તો પાણીમાંથી લઈ જવાતો ન હતો. એટલે આ તે લઈ જવા માટે આ બ્રિજ બનાવેલો. ખાનગી પુલ બનાવેલો અને ત્યાંથી લઈ જાય. એટલે તમે જુઓ કે ત્યાં પાણી આવતું જ હતું, વર્ષોથી આવતું હતું. એટલે ત્યારની સૂઝબૂઝ રાખેલી હતી. હા ત્યાંથી આવે. પરંતુ એ પાણીનો બધો નિકાલ થવા માટે ગાયકવાડ સરકારે અંડરગ્રાઉન્ડ એ ડ્રેનેજ બનાવેલી જ હતી. ટાટા સ્કૂલની બહાર છે તે. ટાટા સ્કૂલની બહાર જે છે હાલમાં જ્યારે રસ્તો પહોળો કરવા માટે તારી ત્યારે આજે 100 વર્ષ પહેલાં બનાવેલી ડ્રેનેજ તૂટે નહીં. 125 વર્ષ જૂની સાહેબ ડ્રેનેજ એ તૂટતા આ લોકોનો દમ નીકળી ગયો. હા અને પછી એ જ્યારે તૂટીને એની ખોલીને સાહેબ એની ઈંટ ઈંટ બી બી આખી ઘસાયેલી નીકળી. નથી, આખી નીકળી. આખી નીકળે. ઈંટ પર ચીરો નથી. એટલે જો હવે ગાયકવાડ સમયમાં શું હતું કે જે કંઈ કોન્ટ્રાક્ટર હોય તેને ખાતરી આપવી પડતી કે ભાઈ આ આટલા વર્ષ સુધી એનો એ થાય નહીં. એ વખતના મોટાભાગના જે કોન્ટ્રાક્ટરો ગાયકવાડના બધા પારસી અને તે લોકોને ધારો કે 50 વર્ષનું કમિટમેન્ટ આપેલું હોય પણ 100 વર્ષે બી તેને કશું થાય નહીં. એટલું સરસ બાંધકામ પણ કરતા. સાહેબ એ કોન્ટ્રાક્ટરોમાં બી એવી નૈતિકતા હશે ને? હાજી એ કોન્ટ્રાક્ટરોમાં બી એવી નૈતિકતા હશે ને? હશે જ ને, પણ તમે વિચાર કરો કે આજે તો સાધનો છે તે વખતે તો સાધનો બી કાચા છતાં આવું બનાવી શકતા તો આજે કેમ નથી બની શકતું? મને એક અંકલે ઇન્ટરવ્યુમાં એવું કીધું કે અંગ્રેજો ખરાબ હતા હા તે છતાં આપણા માટે નર્મદા સુધી પહોંચી જઈએ તેવો બ્રિજ બનાવી ગયા. બધા એ લોકોએ બનાવેલો. આજે તમે જુઓ કે 172 વર્ષ જૂનો 132 વર્ષ જૂનો નર્મદાનો પુલ આજે જેવો ને તેવો છે. ત્યાર પછી આપણે 25 વાર બનાવ્યા તૂટી જાય, પછી બનાવ્યા તૂટી જાય. એટલે ગાયકવાડ સરકારની જે નીતિ હતી ને, હવે તમને શહેરમાં ગાયકવાડ સમયમાં જે બાંધકામો છે તેની આપણે વાત કરીએ તો તમે મરાઠા પેટર્ન, પૂના શહેર છે, વડોદરા છે, તે જ રીતે નવસારીનું ડેવલપમેન્ટ તે રીતે થયેલું. મકાન નાના પરંતુ નિયમ શું હતો? રસ્તો, ત્યાર પછી સાઈડમાં થોડી જગ્યા, ત્યાર પછી તમારું આંગણું કહેવાતું. આંગણું આપણું આંગણું, આંગણું પછી ઓટલો, પછી ઓટલો અને ત્યાર પછી મકાન ચાલુ થાય. એટલે ગણતરી એવી હતી કે ભવિષ્યમાં જ્યારે રસ્તો પહોળો કરવાનો વખત આવે ત્યારે તોડફોડ નહીં કરવી પડે, પણ જે આ બધું છે તેનાથી પહોળાઈ જાય. આ બધી દીર્ઘ દ્રષ્ટિથી બનાવેલું. આઝાદી પછી જ્યારે આપણે આવ્યા ત્યારે જે ઓટલા હતા
તેને બંધ કરીને દુકાન બનાવી દીધી. આંગણું હતું એ કરી દીધું, દુકાન તે બી લંબાવી દીધી. મકાનો જે બને તો એની મકાનને જમીનની હદથી પાછું 3-4 ફૂટ બહાર છાજિયું કાઢેલું હોય. એટલે જે આ કન્સેપ્ટ 100-150 વર્ષ પહેલા હતો તેમાં વધવો જોઈએ અને વધારે સારું થવું જોઈએ. તેની જગ્યાએ બગડતું થયું. પછી જો નવસારીનો જે ઉદ્ભવ સ્થાન છે એ મધુમતીનો અર્થ જ એવો છે કે શહેરનો મધ્ય ભાગ. હવે તમે જુઓ તો એ બજાર છે. હવે પહેલે જ્યારે વસ્તી, માનવની વસ્તી આજથી માનો કે 1000-2000 વર્ષ થાય ત્યારે વસ્તીમાં મૂળભૂત જરૂરિયાત પાણીની હોય. બરાબર. પછી શાકભાજી એ બધું તેને માટેની જોગવાઈ હોય. તો મધુમતીની અંદર અંડરગ્રાઉન્ડ, જે નદીના ફાટાની વાત કરી તેવો એક ફાટો આખો છે. દુધિયું તળાવ શહેરની મધ્યની અંદર આવેલું લગભગ 50 એકરનું એ આખું તળાવ. બરાબર. આખી તમે જોગવાઈ જુઓ તો જ્યારે ભારે વરસાદ પડે ત્યારે નવસારી શહેરનું પાણી તળાવ તરફ જાય. બરાબર છે. અને તળાવ ભરાય. તમે જુઓ તો તળાવની જે આશાબાગની બાજુમાં જે બંકોડિયા છે, બંકોડિયાની અંદર બી આ જ રીતે ફાટો હતો જે ઉપર બંકોડિયાથી પાણી આવે અને તે દુધિયા તળાવમાં જતું. તેને બી પૂરીને અત્યારે રસ્તો બનાવેલો છે, રસ્તા પર પાણી તેની પર આવી જાય. એટલે આ બધું પાણી અહીંયાથી ભેગું થતું અને એ પાણી દુધિયા તળાવમાંથી વહીને નવસારી હાઈસ્કૂલ છે તેની આગળ તમે જુઓ એ છે, ત્યાંથી સેન્ટ્રલ બેંક સુધી જુઓ તો પેલી આખી ટ્રેન છે, પછી ત્યાંથી મધુમતીમાં જાય. મોટા બજારની પાછળ જે મસ્જિદ છે તેની પાછળના ભાગથી રહી ને વિરાવળ નદીને અંદર પાણી જતું રહે. એટલે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ દુધિયું તળાવ ભરાઈ જાય અને નદીમાં એ થાય તો ધીરે ધીરે વહીને પાછું નદીમાં ચાલી જાય. પછી પાછો વરસાદ વધારે પડે તો પાછો ભરાઈ જાય, કારણ કે તેને જવા માટેનો માર્ગ મળી ગયેલો છે. આ સાહેબે આ ડ્રોઈંગ આપ્યું છે, આ સ્ક્રીન પર બતાવો. દુધિયા તળાવનો જે સેટેલાઇટથી લીધેલો ફોટો છે, જે 50 એકરમાંથી લગભગ 25 એકરની અંદર બાંધકામ કરી દેવામાં આવેલું છે. જે આ બ્લુ પોર્શન છે એ બ્લુ પોર્શન પાણી છે અને જે ગ્રીન પોર્શન છે તેની અંદર જુદું જુદું બાંધકામ કરી દીધું છે. હવે જ્યારે તમે તળાવની અંદર બાંધકામ કરો અને બહારના રસ્તાથી 8-10 ફૂટ નીચું બાંધકામ કરો ત્યારે તમારા મગજમાં એટલો ખ્યાલ નથી આવતો કે અહીંયા પાણી ભરાશે. તો તમે આ કારોબાર જ એવો કરેલો હોય કે એની અંદર તે વખતે 1965ની આસપાસ આ દુધિયા તળાવનો પ્રોજેક્ટ મુકાયેલો અને તેની અંદર આ શોપિંગ સેન્ટર, પછી આ નગરપાલિકાની ઓફિસ, પછી પાછળ જો તો પંબાખાનું, ગોહિલ હોસ્પિટલ, આંખની હોસ્પિટલ. આ આખા તળાવની વચ્ચે રામજી ટેકરી સેંકડો વર્ષથી હતી. જે રામજી મંદિરનો પોર્શન છે તે ટાપુ જેવો હતો, બધી બાજુ પાણી ને આ વચ્ચે ટેકરી, અને તે ટેકરીની અંદર આ રામજી મંદિર પહેલેથી આવેલું. પછી ધીરે ધીરે નવસારીની વસ્તી વધતી ગઈ તો સૌરાષ્ટ્રવાસીઓએ શાંતાદેવી રોડ તરફ પસંદગી ઉતારી. બરાબર. ત્યારે ખબર જ હતી કે અહીંયા તો પાણી ભરાય છે. તે વખતે બાંધકામ માટેની જે પરમિશન તમે જોશો તો ગ્રાઉન્ડ ફ્લોર ખુલ્લો રાખીને 10-12 ફૂટ નીચે ખુલ્લું રાખવાનું અને પછી ઉપર તમારે બાંધકામ કરવાનું. બરાબર છે. એવા બાંધકામો તમે જુઓ તો અમે વર્ષો પહેલા તો જોયું તો તેવા જ બાંધકામો હતા.
હા પછી ધીરે 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 એ ગ્રાઉન્ડ દુકાનો ફ્લોર, બની ગઈ. પછી કોઈક વખતે ઘણા વર્ષ સુધી રેલ નહીં આવે તો થોડી આવે, એટલે બધાને એમ થયું કે કઈ નહીં હવે બાંધો, બધું ગ્રાઉન્ડ ફ્લોર બી બાંધી કાઢ્યું. એટલે જે 10 ફૂટ જે ખુલ્લું હતું ને જેમાં પાણી ભરાઈ જતું હતું તેની અંદર તો બાંધકામ આવી ગયું, તો પાણી ક્યાં જવાનું? ને પાણી માટે તો એવું કહેવાય કે એનો માર્ગ કરી જ દે, કરી જ દે, કરી પાણી જ એનો દે. રસ્તો પાણીને શોધી લે. તમે રોકી શકો જ નહીં. ના આપણે રોકાય. માનીએ છીએ કે ઘણા વર્ષો પછી એકાદ વાર રેલ આવે, જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે શહેરમાં આવું બને તો આપણે ક્ષમ્ય ગણીએ, પરંતુ જે માનવને કારણે, માનવીની ભૂલ કારણે જે આ થયેલું હોય તેને અક્ષમ્ય ગણવું. સાહેબ મારે એ જ કેવું છે, સરબતિયા તળાવની આજુબાજુનો જે વિસ્તાર છે, તમારું પારસી લોકોનું જે બિલ્ડિંગ છે, આ રસ્તા ઉપર મેં જીવનમાં વરસાદમાં પાણી જોયું નથી, તે પણ નવસારીમાં પડેલા વરસાદમાં. ઉપરથી પાણી નથી એવું સાહેબ, નવસારીમાં વરસાદ પડે છે અને 11 ઇંચ વરસાદમાં ઘૂંટણીએ સુધી આખા શહેરમાં પાણી આવી જાય છે. આ કેવી પરિસ્થિતિ? એમ સમજો. હવે જે લુન્સી કોઈનું મેદાન છે, લુન્સી કોઈનું મેદાન ગયા વર્ષ સુધી જે હમણાં પુરાણ કર્યું તે પહેલા લગભગ રસ્તાથી 1.5 ફૂટ નીચું હતું. એક્ઝેક્ટ 2 ફૂટ કરતા નીચું, 2 ફૂટ નીચું હતું, 2 ફૂટ નીચું હતું. એટલે જ્યારે હેવી વરસાદ પડે ત્યારે આખું મેદાન પાણીથી ભરાય. મારી પાસે ફોટા છે એના, પાણી તો પાણી ભરાઈ જાય. હવે એ પાણીનો નિકાલ કરવા માટે લુન્સી કોઈનો મેદાનથી એક અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી અને તે સરબતિયા તળાવમાં જાય. બરાબર? એટલે ભારે વરસાદ પડે, અંદર પાણી ભરાઈ જાય અને પછી ધીરે ધીરે પાણી વહી જાય. હવે લુન્સી કોઈનું મેદાન 2-2.5 ફૂટ પુરાણ, 3.5 ફૂટ, 3.5 ફૂટ એટલું પુરાણ કર્યું. બરાબર? એટલે જે પાણી ભરાવાનું હતું તે રસ્તા પર આવી ગયું, અને જે મેદાનની અંદરથી જે પેલો અંડરગ્રાઉન્ડ પાણીની હતી તે લાઈન બી તો બંધ કરી દીધેલી, તેને છેલ્લે તોડીને પાછી અંદરથી કાઢવી પડે લાઈન અને પાણીમાં એ કરવું સક્સેસ નથી ગયું. પણ હાલ તો પણ એની અંદર કોઈ બી જાતનો જે કુદરતી સેંકડો વર્ષથી જે પાણીનો માર્ગ હોય તે માર્ગને તમે રોકો તો બીજું પરિસ્થિતિમાં શું થવાનું? અને જે આ 4.5 એકરનું સરબતિયું તળાવ, 4.5 એકર, 4.5 એકરનું 1,71,000 ચોરસ ફૂટ થાય, તેને 50% તમે પૂરી દીધું ને ખાબોચિયા જેવું બનાવી દીધું. હવે જ્યારે કમિશનર સાથે મારી બહેસ થતી હતી વારંવાર, ત્યારે આ બધા પ્રત્યે ધ્યાન દોરેલું. એક જ એ કરે કે ઉપરથી પુરાણ થાય, અમે વધારે ઊંડું કરશું એટલે પાણીનો જે સંગ્રહ થાય તે સરખો રહેશે. બુદ્ધિ કોણ આપે? બુદ્ધિવાળા માણસો મને લાગે તેમ આમાં અધિકારી તરીકે આવતા જ નથી. શોધીને આવા જ માણસો લાવે છે. જો પહેલી વાત તો એ કે બહારથી આવેલા વ્યક્તિને નવસારીમાં શું થાય છે, શું હતું, કશું એનું ખબર નથી હોતી. 5, 15, 25 વર્ષ બી રહેલો હોય તો એને થોડો બી ખ્યાલ હોય કે આવું છે. હવે આવેલા પ્લસ તમે બેઠેલા કે ગાંધીનગર ને અમદાવાદમાં બેસીને આર્કિટેક્ટ નવસારીનો પ્લાન કરે તો અહીંયા નવસારીમાં શું છે તેને એને ખ્યાલ જ નથી હોતો. સાચી વાત છે. બરાબર? બહારથી આવેલા માણસને એટલી લાગણી બી નથી હોતી, તો જે ફાવે તેમ કમાડે. પણ એ સરબતિયા તળાવનું કન્સ્ટ્રક્શન પર તમે જોશો અત્યારે મિસાઇલો પડી તેવી હાલત થઈ ગઈ છે. જો હવે તેમને બધી મારે એ બાબતની અંદર તો બહુ મારો આખો અભ્યાસ કર્યો, તો અભ્યાસ કર્યા પછી છે કે એ 100% ગેરકાયદેસર આખું કામ થયેલું છે. જે સરકારે બનાવેલા નીતિ નિયમો કે જેનું પાલન નગરપાલિકાએ કરવાનું છે તે નગરપાલિકા પોતે એનું પાલન નહીં કરે અને સુશોભનને નામે આવું બધું ગટકડા કરે. હવે નવસારીના લોકોને સુશોભન પહેલા સુવિધા જોઈએ છે. પહેલે સુવિધા આપો, તમારી સુવિધા પૂરી થઈ જાય પછી સુશોભન કરો. એ જ એમણે મંજૂરી લીધી છે આ તળાવને રીડેવલપમેન્ટ કરવાની સરકાર? મારા ખ્યાલ પ્રમાણે સરકારની કોઈ મંજૂરી લીધી નથી,
કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી લીધી નથી. એક જ રતન કરતા હતા. જો મારી મૂળ લડત કમિશનર સામે હતી. કમિશનરે જે આ પ્રમાણેના જે કામો બધા કરેલા એ કામોના વિરોધ મેં કરેલો. તે સમયે ચૂંટાયેલી બોડી નહીં હતી. ત્યારે કમિશનરને મેં કહ્યું કે હવે 6 મહિના પછી ઇલેક્શન થવાનું છે અને ચૂંટાયેલી બોડી જે કરે તે ત્યાં સુધી તમે આને સ્થગિત કરો. તો પહેલે મને કહ્યું કે સારું, આ તળાવનું કામ ને હું સ્થગિત કરું છું, ચૂંટાયેલી બોડી આવે પછી એ કરો. ત્યાર પછી મેં એ લોકો પાસે વારંવાર નકશા વગેરે માગ્યું કે ભાઈ તમે શું બનાવવાના પ્લાનિંગ બનાવવાના છો તે નકશા આપો. નકશા આપ્યા નહીં. આરટીઆઈ કીધું તો એ નકશા આપ્યા નહીં. મંજૂરી કરેલો તેનો એ માગ્યો તે આપ્યું નહીં. કંઈ બી આપ્યું નહીં. એટલે મેં લીગલ નોટિસ મોકલી ડિસેમ્બર મહિનામાં કે ભાઈ અહીંયા જે બાંધકામ, તે પહેલાં રસ્તાની ઉપર જે અત્યારે જે બાંધકામ દેખાય છે એ બાંધકામ ચાલુ કરી દીધેલું અને અંદર એ બી કીધેલું. એટલે એ માગેલી કશી જ માગણી આપી નહીં. એક જ રતન કીધું કે બધું છે તે કાયદેસર છે. ઠીક છે, ચાલો. પછી મેં કાયદા બતાવ્યા કે ભાઈ કાયદા પ્રમાણે તો આ છે. તો નોટિસનો જવાબ નહીં. આરટીઆઈમાં જે નકશા માગેલા, ટેન્ડરની એ માગેલી, કાંઈ નહીં, કશું જ નહીં. ટેન્ડર પહેલે ઓનલાઈન હતું, તે હવે જોઈએ તો ગુમ થઈ ગયેલું છે, તે બી દેખાડે. એટલે તળાવના વિકાસમાં ટેન્ડરની અંદર શું છે તે બી ખબર પડતી નથી. બરાબર. તે વખતે બી સાહેબને વાત કરી કે ભલે તમે થોડો તળાવની પાર પૂરો, ત્યાં ફક્ત ખુલ્લું રાખીને લોકો ત્યાં વોક કરી શકે, શાંતિથી બેસી શકે, ઝાડપાન રોપો ને સરસ બનાવો તો વાંધો નથી. પણ ત્યાં કોન્ક્રીટ જંગલ બનાવવાની વાત ખોટી. નેતા જે ફૂડ કોર્ટ બનાવવાની વાત કરે એટલે અત્યારે જે આ ન્યુસન્સ બહાર છે તે ન્યુસન્સ અંદર કરવાની. શાંતિથી બેસીને ખાય. અરે ભાઈ, આખા શહેરની અંદર ખાવા પીવા માટેની બહુ જગ્યા છે. તમારે દરેક જગ્યાએ હોય, કઈ બી ખુલ્લી જગ્યા જુઓ એટલે બાંધકામ કરી દેવાનું. ખુલ્લી જગ્યાએ તો બાંધકામ કરી દેવાનું. આજથી તમે જુઓ કે જયશંકર પાર્ટી પ્લોટ આગળનો જે શોપિંગ સેન્ટર છે આજે 10 વર્ષથી બાંધીને આમ જ પડેલું છે. હા, ને તે બી ગેરકાયદેસર છે. એટલે એની મંજૂરી આવતી નથી. તમે જુઓ કે એની બાજુમાંથી જે નારો પસાર થાય છે તેની ઉપર બી બાંધકામ છે. એટલે એન્જિનિયરો કેટલા બાહોશ. સાહેબ, દુધિયા તળાવ ઉપર પણ ટોયલેટ બનાવી દીધું. એ કેટલું યોગ્ય? હાલ કામ ચાલુ છે. તે વિસ્તારની અંદર આપણે માનીએ છીએ કે ટોયલેટની જરૂરિયાત છે, પરંતુ જે સ્થળ પસંદ કરેલું છે તે યોગ્ય નથી. બરાબર. 2 કારણસર. એક તો ત્યાં આગળ બનાવવાનું કારણ એવું હતું કે ત્યાં સિનિયર સિટીઝન માટેનો જે પેલી જગ્યા બનાવેલી છે, એટલે સિનિયર સિટીઝનો આવે તેને સામાન્ય રીતે આવી જરૂર પડે એટલે એ લોકોએ ત્યાં બનાવવાનું છે. પણ કાયદો, બાંધકામના જે નિયમો છે તે પ્રમાણે તળાવની સરફેસથી 30 મીટરની અંદર કોઈ પણ જાતનું બાંધકામ નહીં થઈ શકે. એ રીતે જોઈએ તો આ બાંધકામ ગેરકાયદેસરનું ગણાય. તો એ રીતના તો આ લોકો મલ્ટી લેયર પાર્કિંગ બી બનાવે છે ત્યાં બાજુમાં. મલ્ટી લેવલનું પાર્કિંગ બનાવે છે. હવે તમને કહ્યું કે મહાનગરપાલિકા એવી માન્યતા ધરાવે છે કે એમને કોઈ કાયદા લાગુ પડતા નથી. પણ સાહેબ, આવું જ થતું રહ્યું. આજે આપણે ડિઝાસ્ટર તમે જુઓ કે છેલ્લા લગભગ 1 વર્ષથી સોશિયલ મીડિયાની ઉપર સતત ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા અને જે નાગરિકો, જે અગ્રણી નાગરિકો છે તે બધાના તમે નિવેદન જુઓ. પેપરની અંદર છાપામાં ભરીને આવે, છતાં જેને જો કશી જ અસર થતી નહીં હોય, ફ્લાવર શો કરવો છે હજુ તો, તો કશી જ અસર થતી નથી. તો છેલ્લા ઉપાય તરીકે મારે કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટમાંથી મેં બધા જ પુરાવા રજૂ કર્યા. શરૂઆતની અંદર જ્યારે હું જાન્યુઆરી મહિનામાં કોર્ટમાં ગયો ત્યારે કોર્ટને કહ્યું કે ભાઈ અમે નગરપાલિકાને નોટિસ આપેલી છે આ રોકવા માટેનું,
તો એનો જવાબ આપવાની મુદત 60 દિવસની. એટલે એમ કે 60 દિવસ સુધી સ્ટે નહીં આપી શકાય. 60 દિવસમાં કોઈ જવાબ આવ્યો નહીં એટલે અમે ફરી કોર્ટમાં ગયા. તે દરમિયાન જે પહેલે હતું કામ એ 6 મહિના દરમિયાન જોરદાર કામ ચાલુ કરી દીધું. બરાબર. હા. તેને પરિણામે બધા જ અમે પુરાવા કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે મહાનગરપાલિકાને કમિશનરને આ બોડી નહીં હતું એટલે આપણે એને દોષ નહીં લઈ શકીએ, પણ જે જૂના કમિશનર હતા, જે જૂના ઓફિસર હતા, તે લોકોએ જવાબ આપવાની બી કોર્ટના સમન્સ આવવા છતાં હાજર પણ નહીં રહ્યા. સ્ટે ઓર્ડર મળી ગયો ત્યાર પછી હાજર થયા ને તેની અંદર બી ખાલી જવાબમાં એવું મૂક્યું કે હું મારા અંગત સ્વાર્થ ખાતર અને હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ કરી રહ્યો છું. ઓ માય ગોડ. સાહેબે કહ્યું કે હા, એમનો શું અંગત સ્વાર્થ છે એ તમે રજૂઆત કરો. કોઈ રજૂઆત નહીં કરે. આપણે કયો અંગત સ્વાર્થ? આપણે તો શહેરને માટે કરી રહેલા છે. 75 વર્ષે અંગત સ્વાર્થ રાખવાનો મારે કોઈ છે જ નહીં મળે. મારે કોઈ અંગત સ્વાર્થ નહીં મળે. એટલે આ બધું કરે ને પછી ખોટી રજૂઆત એવી કરી કે અમને સાંભળ્યા વગર સ્ટે આપેલો છે. એટલે ડિસ્ટ્રિક્ટ જજે જે ચુકાદો આપેલો છે તે આ લોકો જે રજૂઆત કરે છે કે સ્ટે ઉઠી ગયો, પણ તે અડધી રજૂઆત છે. ઓકે. જે જજમેન્ટ છે એટલે ઓર્ડર છે તેમાં એવું લખેલું છે કે સ્ટે ઉઠાવી લઈએ અને 1 મહિનાની અંદર આ કેસ કોર્ટમાં ચલાવીને એનો નિકાલ કરવો. બરાબર. હવે તે વાત તો કરતા જ નથી. હવે મહિનો થઈ ગયો, મહિનામાં બે કે 3 તારીખ બી પડી ગઈ. બરાબર. કશું જ રજૂ કરતા નથી. હવે નવી વાત લાવીને મૂકી કે આ કોર્ટને સાંભળવાનો અધિકાર નથી. વાહ. હવે જ્યારે સરકાર સામે આપણે લડતા હોય ને સરકાર હોય ત્યારે જજ બી થોડું બરાબર વિચારીને અભ્યાસ કરીને એ કરે. હવે અટકેલું ક્યાં છે કે આ કોર્ટને અધિકાર છે કે કેમ તે નક્કી કરવાનું છે. હવે જો કોર્ટ એવું માન્યતા રાખે તો પછી હાઈકોર્ટમાં જવું પડે. બરાબર છે. પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના તમે ચુકાદા જુઓ તો આ પ્રકારના કેસની અંદર, તમામ કેસોની અંદર જે હવા વાટકામાં, જે તળાવમાં, સરોવરમાં, નદી કિનારે આ બધા થયેલા છે એ બધા તોડવાના ઓર્ડર આપેલા છે. બરાબર છે. એટલું જ નહીં, પણ તે તોડીને જે તેનો નુકસાની લાગતા વળગતા અધિકારીઓ પાસે વસૂલ કરવાની એવી જોગવાઈ છે એ થયેલી છે. બરાબર છે. બરાબર છે. પરંતુ આ મહાનગરપાલિકા તો એમ જ માને છે કે દેશના કાયદા અમને લાગુ પડતા જ નથી. હવે તમે જોયું કે પહેલો જ ભારે વરસાદથી આખી પરિસ્થિતિ કેવી બની ગઈ. એ ચિંતાજનક છે કે ભવિષ્યમાં જો આવું કંઈ થાય તો શહેરના નાગરિકોને બચાવવા કેવી રીતે? કેવું કે ભાઈ એવી કોઈ કાયમી જોગવાઈ કરવી જોઈએ. અને જો આપણે માનીએ છીએ કે મેયર સાહેબ અશોકભાઈ નિષ્ઠાવાન છે, એ પોતે કરવા માગે છે, પણ એમને એક જ વિનંતી છે કે જે જાણકાર લોકો છે તે બધાની બી સલાહ લો. અને જ્યારે આખા શહેરનો પ્રોબ્લેમ હોય ત્યારે આખા શહેરનો માસ્ટર પ્લાન બનાવવાનો હોય અને તે શહેરીકરણ માટેના જે નિષ્ણાતો હોય એ નિષ્ણાતોને લાવવા જોઈએ. અને તે લોકો પાસે આવું કરે કોણ કરે ખબર? જેને શહેરનું સારું ઈચ્છતા હોય, હા, જેને બિલ જ પાસ કરવા હોય તે થોડા માસ્ટર પ્લાન બનાવવાના સાહેબ. એ તો કોઈને બી ટેન્ડર આપી દેશે. બરાબર. હવે બીજી આપણે જે વાત કરી તો શહેરની અંદર જે બાંધકામો થયા એ નિયમ કરતા અનેક ગણા વધારે થયા અને વિરુદ્ધ બી થયા, નિયમો વિરુદ્ધ બી થયા. પરંતુ હવે તેને માટે બી કોણ લડે? આજે તમે જુઓ કે લોકો જ્યારે ફ્લેટ લે છે કે બંગલા લે છે ત્યારે મંજૂર થયેલો પ્લાન બી જોતા નથી. કંઈ લોકો પણ એટલા જ છે. એટલે ટૂંકમાં બાંધકામ, વધારે પડતું બાંધકામ થઈ ગયેલું છે. તેને કારણે શું થાય
કે એટલી ગીચતા વધે, એટલા વ્હીકલ વધે. હવે જો ગટર હોય તો જ્યાં આગળ 3 માળનું બિલ્ડિંગ હોય ત્યાં આગળ 10 માળનું આવી જાય તો ગટરની ઉપર કેટલું પ્રેશર એની પડે. કેપેસિટી એટલે આ બધો વિચાર નગરપાલિકાએ કરવો જોઈએ. શું નદીઓ અને ડ્રેજિંગ કરવાથી પૂરની હાનિને થોડીક ઓછી કરી શકે? હવે વાત થઈ ડ્રેજિંગની વાત કરીએ હા. કે રેગ્યુલર ડ્રેજિંગ થવું જોઈએ. અમે જ્યારે નાના હતા, આજથી લગભગ તમને 60-70 વર્ષ પહેલાંની વાત કરું તો જે અત્યારનો બંદર રોડ છે ત્યાં 100 ટન સુધીના વાહનો આવતા હતા. 100 ટન? હા, 100 ટનના વાહનો આવતા હતા. નવસારીથી નડિયા, ઈંટ, બીજો બધો સામાન એ બધું અહીંયાથી વાહનની એટલે અંદર ફેક્ટરીઓ બી બહુ હતી અહીંયા હતો. હા, નવસારીમાં? ગાયકવાડ સમયમાં ત્યાં ધક્કો બી હતો. બંદર રોડ પર હજુ બી છે કે જૂના અવશેષો છે. અચ્છા. ગાયકવાડે ધક્કો બનાવેલો વાહન ઉપર આવવા માટે. હા, આજે વાહન તો નહીં પણ નાની હોડી બી નહીં આવે. નહીં એટલે ત્યાં કેટલું ઊંડાણ હતું તે સમજી શકાય. જે પુરાણ થયું તે 8 થી 10 ફૂટ નદીની અંદર પુરાણ થઈ ગયું. હવે જો એ ડ્રેજિંગ કરીને નદીને ઊંડી કરવામાં આવે તો પાણી સરળતાથી શહેરમાંથી જઈ શકે. જઈ શકે. હવે જ્યારે રેલ આવે તે સમયે જો દરિયામાં ભરતી હોય હા, તો નદીનું પાણી દરિયામાં જતું અટકે. પરંતુ જેવી ભરતી ચાલુ થાય હા, તેવું પાણી ઓસરી જાય. ઓસરી જાય. એટલે થોડા કલાક પૂરતું જ રહે. હવે આ વખતે આપણે જોયું તો 2-3 દિવસ સુધી પાણી ભરાયેલું રહ્યું. હવે બીજી વાત કે નદીની અંદર આખા શહેરની ગંદકી છોડવામાં આવે છે. બહુ જ ખરાબ. અને સાહેબ એટલે તમે જુઓ કે જ્યારે પાણી ઓસરી જાય ત્યાર પછી તમે જે કચરો જુઓ, આજે દાંડીનો બીચ તમે જઈને જુઓ, આખા બીચની ઉપર જે રીતે ગંદકી આખી ફેલાયેલી છે. કારણ કે દરિયો કોઈ અંદર રાખતું નથી, એ તો દરિયા કિનારા પર ફેંકી દે. તો આ બધાનો અભ્યાસ કરો, આમાંથી કેવી રીતે એ થાય તે તમે વિચાર કરો, પછી તેનું આયોજન કરો. હવે તમારી પાસે 2000 કરોડ આવ્યા એટલે રાતોરાત વાપરી કરવાના છે એટલે 2 ફાર્મ ગમે તેમ કરી નાખો, એ બરાબર નથી. ભલે જોઈએ તો થોડું મોડું થાય પણ વ્યવસ્થિત કરો. કારણ કે સાહેબ જો આ જે પરિસ્થિતિ આપણે જોઈએ છે, 68નું લેવલ લગભગ મેચ થઈ ગયેલું હતું આ વખતે. તમારી જે મિથિલા નગરી પાસે પારસી સેન્ચુરી છે ત્યાં ફ્લડ લેવલ લખેલું છે. હવે અતિવૃષ્ટિ વધી શકે કારણ કે આપણે પર્યાવરણની જાળવણી આપણે પણ નથી કરતા માનવી તરીકે. આના કરતાં વધારે વરસાદ આવે, પરિસ્થિતિ ગંભીર થાય તો આ શહેરને બચાવવું કઈ રીતે? ભગવાન ભરોસે જ. હા, પણ એટલે નહીં, એટલે ટૂંકમાં કહેવાનું કે હવે પછી જે આપણે સાહેબ પાકિસ્તાન જતું પાણી અટકાવી શકીએ તો શહેરમાં ભરાતું પાણી ના અટકાવાય. કુદરતી વસ્તુ એવી છે, આ તમે પ્રોબ્લેમ આપણો એકલાનો નથી. કુદરતી વસ્તુની વાત નથી કરતો. 7 તારીખે જે શહેરમાં વરસાદ પડ્યો, શહેરનું પાણી, નદીના પાણીની વાત નથી કરતો સાહેબ. શહેરમાં જે અતિવૃષ્ટિ થાય ત્યારે જો 1 જ કલાકની અંદર 2-3 ઇંચ વરસાદ પડી જાય, પણ એટલે મારું કહેવાનો અર્થ છે કે નહીં થઈ શકે તેમ નહીં, પણ આયોજન વ્યવસ્થિત કરો અને એના જે નિષ્ણાતો હોય એ નિષ્ણાતો કહે તે પ્રમાણે કરો. અત્યારે હાલ કરોડોની ડ્રેનેજ જે નખાઈ છે ને ટાટા સ્કૂલ ને આ બાજુ, બધી ડ્રેનેજના ઢાંકણા અને ચેમ્બર રોડ લેવલ કરતા 1 ફૂટ એટલે તમને જે જ્યારે એના જે હોય તો લેવલ લેવામાં આવે, લેતા જ નથી. પણ લેવલ લેતા જ નથી. પાણી જ નથી જતું. આ વખતે એપીએમસી વાળો માર્ગ આખો ધોવાઈ ગયો સાહેબ. હા, જ્યાં ગટરમાં પાણી જવું જોઈએ તો ગટરની બહાર પાણી છે. તમને જુઓ પહેલેની ગટર તમે જુઓ, એ ગાયકવાડના સમયમાં 1930 એટલે આજથી 100 વર્ષ પહેલા ગટર લાઈન નખાયેલી છે. એ સ્ટેશનથી માંડી અહીંયા જૂના થાનાની છે, અહીંયા જે અમારી ઓફિસની બહાર છે ત્યાં જે ગટર છે એ 10 ફૂટ ઊંડી છે. 10 ફૂટ ઊંડી છે અને મોટા ભૂગડા રાખેલા છે. આજે 100 વર્ષમાં 20 ગણી વસ્તી વધી ગઈ તો બી તે ડ્રેનેજ લાઈન આજે ચાલુ છે. એટલે તમે વિચાર કરો કે ગાયકવાડ સરકારની અંદર એની દીર્ઘદ્રષ્ટિ કેટલી દીર્ઘદ્રષ્ટિ કે જેને 100 વર્ષ સુધી નહીં આવે. હવે તમે જે કામ કરો તે 5-10 વર્ષમાં જ તેનો નિકાલ આવી જાય. બહુ કહી દીધા, એનું ઉદ્ઘાટન નહીં થાય તે પહેલા તો પૂરું થઈ જાય. અને સાહેબ એટલે છે ભલે હવે થોડું આપણે એમ માનીએ
કે જે આ ગેરકાયદેસર કામો થયા તેની ઉપર સમીક્ષા કરે અને ભલે થોડા પૈસા જતા કે થતા પણ સુવિધા સારી બને એવું ફરીથી આયોજન કરવું જોઈએ. કારણ કે અત્યારનું જે આયોજન કરેલું છે એ કોઈ રીતે કામ આવે તેવું નથી. નાગરિકોને શું કહી શકાય આ બાબતે જાગૃતતા માટે? નાગરિકોએ કેવી રીતની જાગૃતિ રાખવાની જરૂર છે? નાગરિકોની અંદર તો એવું છે કોઈ બી એમાં હોય તો એમાં એટલી મોરલ હિંમત હોવી જોઈએ. તમારે ખોટાને ખોટું કહેવા ખોટાને માટે. ખોટું નહીં કહેવાની હિંમત હોવી જોઈએ. તમને કોઈ બે આંખની શરમ નડતી હોય, બીજો કોઈ તમારો સ્વાર્થ હોય તો તમે રજૂઆત નહીં કરી શકો. હંમેશા આવી બાબતમાં શું હોય આ લોકોનું કે તમારું વીક પોઈન્ટ શોધે અને વીક પોઈન્ટ તમારું બતાવીને તમને દબાવી દે. અને શહેરમાંથી એવા માણસો તો હોવા જોઈએ ને કે જેને કોઈ જાતનો આવી એ પરિસ્થિતિનો સામનો નહીં કરવાનો આવે તો તેની સામે કંઈ બોલી શકાય નહીં. પણ તેવા માણસો એ આવવાના. જ્યારે મારે કામ કર્યું મારી સાથે અસંખ્ય વ્યક્તિઓ પાછળથી આવે આગળથી પરંતુ આગળ આવવાની હિંમત નહીં કરે. આ તે લોકો ગભરાય કે કોઈની સાથેના સંબંધ બગડે, કોઈનું કંઈ કામ બગડે એટલે પેલા સીધા આવતા અટકે. આમ છતાં તમે જુઓ કે જ્યારે લુન્સી કોઈના મેદાનમાં પુરાણ કરવાની વાત આવી અને લુન્સી કોઈના મેદાનમાં તો 50% કોન્ક્રીટનો જંગલ આવી જવાનું હતું. એમાં 2 ટેનિસ કોર્ટ, 2 વોલીબોલ કોર્ટ, આ બધું કરે તો અત્યારનું જે એનું મેદાન જે છે તેમાં 50% બાંધકામ થઈ જાય પછી રમત ગમત માટેનું તો કશું રહે નહીં. આ બાબતની અંદર પાટીલ સાહેબને અમે જાતે મળ્યા અને પાટીલ સાહેબે દરમિયાનગી કરી કમિશનરને વાત કરી અને તે પ્રોજેક્ટ બંધ કરાવેલો. ગ્રાઉન્ડની વચ્ચે બી ટોયલેટ બાથરૂમ બનાવવાની વાત હતી, તે પણ આપણે રોકી શક્યા. પાટીલ સાહેબે એની અંદર સહકાર આપ્યો તો થઈ શક્યું. હવે જે પુરાણ થતું હતું ત્યારે આપણે જોયું તો તદ્દન કચરો જેવી કચરો ને તે આપણે લાવીને બતાવ્યું. સોશિયલ મીડિયાની અંદર આવી ગયું. ત્યાર પછી આપણા જે ત્યાં સ્ટેટમેન્ટ છે લુન્સીકોઈ મેદાનના તે તમે જુઓ કે આ પુરાણ કરતા પહેલા આપણે કહેલું કે આ પેવેલિયનની અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે, એ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તેની અંદર પાણી ભરાઈ જશે. ત્યારે કમિશનર સાહેબ તો મોટા એન્જિનિયર એટલે એમ કે નહીં તો અમે એવી રીતનું ગોઠવણ કરીશું કે અંદર પાણી જાય અને હવે પાણી પંપ મૂકીને હવે જે પંપ મૂકીને છોડવાનો તેની અંદર જે પેલો કર્મચારી બિચારો તેને સસ્પેન્ડ કરી નાખ્યો. હવે ખરેખર તો કમિશનરને સસ્પેન્ડ કરવો જોઈએ, એ કર્મચારી શું કરવાનો, એ તો ન કરશે. એટલે ટૂંકમાં કહેવાનું હવે દુધિયું તળાવ જ્યારે અંદર ભરાઈ જાય ત્યારે તેમાંથી બી પમ્પિંગ કરી ને તમે ગોલવાડથી માંડીને આ સુધી તમે પાણી રસ્તાની ઉપર બધું છોડો. એટલે બધું રામ ભરોસે, બધું રામ ભરોસે, કોઈ કોન્ક્રીટ કંઈ એ નહીં. સાહેબ છેલ્લો સવાલ છે, તમે તવારીખે નવસારીને વાંચ્યું, તમે આ શહેરમાં મોટા થયા જોયું, તવારીખે નવસારીમાં વાંચેલું નવસારી, તમે જે નાનાથી મોટા થયા તે નવસારી ને હાલનું નવસારી, શું ડિફરન્સ લાગે તમને? આગળ પણ જે વાત કર્યું તેમ નંદનવનથી નરકાગાર નવસારી એક સમયે નંદનવન સમાન હતું. ગાયકવાડ તો એને મારી વાલી પેરિસ એમ કહેતા, એમ તે લેવલનો. અને લોકો નવસારીને માટે એવું કહેવાતું, અધિકારીઓ બહારથી આવતા અને રિટાયર થઈને નવસારીમાં રહી જતા. અરે વાહ, એવી નવસારીની શાન હતી. હવે છોડવા લાગ્યા બધા. હવે તમે જુઓ કે નવી નવસારીની પરિસ્થિતિ કેવી બાકી. અને આવું જ રહ્યું સાહેબ તો શું હાલત થાય? રસ્તામાં પહેલે તમે જુઓ કે ગાયકવાડના સમયમાં આખા નવસારીમાં તમને જ્યાં જ્યાં ખૂણો બી ખુલ્લો દેખાય ત્યાં એકાદ વૃક્ષ રોપેલું દેખાય. બરાબર. હવે આજે એવું પરિસ્થિતિ થઈ ગઈ કે ખુલ્લો ખૂણો હોય ત્યાં કંઈ બાંધકામ કરી દેવું અથવા તો લારી ગલ્લો આવી જાય કે કેબિન આવી જાય. એટલે ખુલ્લી જગ્યાનો તો સત્યાનાશ કરી નાખ્યો. આજથી 50-60 વર્ષ પહેલાંની વાત કરું તો 60 વર્ષ પહેલાં
અમારું જે આતસ બેરામ છે હા તેની બાજુમાં એક બિલ્ડિંગ છે, હા લગભગ 30-40 ફૂટ ઊંચું છે બરાબર તે જમાનાનું. હા અને તેની ઉપર જઈ હા ને અમે નવસારીનો વિહાવલોકન કરતા. હા ત્યારે આખું નવસારી તમને ગ્રીન દેખાય આખું અને green. વચ્ચે વચ્ચે થોડા મકાનો દેખાય. મકાનો દેખાય. આજે જો ત્યાં જઈને અમે જોઈએ છે તો મકાન જ મકાન અને લીલોતરી ગાયબ. આ આયોજન, નિકંદન જ નીકળી ગયું ને સાહેબ. આ આયોજન એટલે જ કહું છું કે નંદનવનથી નરકાગાર બની ગયું. દુધિયા તળાવની ફરતે જે બધા ઝાડો મોટા દેખાય છે હમ તે બી કોઈ નગરપાલિકાએ રોપ્યા નથી. હા હા હા, એને જે આશાબાગની સામેના ભાગમાં છે, નવસારી બિલ્ડર્સ એસોસિએશનમાં એ વખતે ગિરીશભાઈ દેસાઈ કરીને હતા, હા તેને રોપેલા. એમાં રોપેલા મારા બી ઝાડો છે. હા અને આશાપુરીની સામે જે મોટા વડ ને એ બધું છે એ કોલેજમાંથી NSS રોપેલા છે. હા હા, પછી જે આ ગોહિલ હોસ્પિટલની પાછળના ભાગમાં છે તે પણ NSS રોપેલા છે. એટલે જે કામ હમણાં બી છે, જે ઝાડ રોપાય છે નથી રોપાતા એવું કંઈ નહીં. અને સર, પછી કપાઈ બી છે ને આ જે જોરમાં. આ બાજુ જે પહેલે રોપાયેલા એ મંગુભાઈ જ્યારે પર્યાવરણ ને વન મંત્રી હતા હા ત્યારે આ બધા ઝાડ રોપાયેલા છે. ઓકે મંગુભાઈએ ઘણું ઝાડ રોપાયા. હા હા મંગુભાઈના સમયમાં વૃક્ષારોપણ સારી સારું જેવી થયું. ગ્રીનરી આવી, પણ રસ્તો પૂરા કરવા માટેની કોઈ આયોજન જ નહીં. તમે રસ્તો બનાવો, તેની આજુબાજુ ઝાડ રોપો, 5-10 વર્ષના ઝાડ થાય પછી તમે પાછો એને કાપી પહોળો નાખો. કરો, એટલે કાપો. હવે 5 વર્ષ પહેલા નવસારી ઇતારવાથી માંડીને જે ગડદ સુધીનો જે આખો માર્ગ, તેની બંને તરફ મોટા મોટા ઝાડો હતા. હમ. ને એટલા મોટા વટવૃક્ષો કે ઉપરથી એ થઈ જાય અને નીચેથી અંદરથી તમે પાસ થવાનું હોય, એકદમ સુંદર વાતાવરણ લાગે. હવે રસ્તો પૂરો કરવાનો થયો એ બધા ઝાડો કાપી નાખ્યા. 5 વર્ષ પહેલા મેં પોતે રજૂઆત કરેલી, ત્યારે કહેવામાં આવેલું કે જે ઝાડ કપાયા તેનાથી બમણા ઝાડ અમે રોપીશું. આજ સુધી એક પણ ઝાડ રોપાયું. ખાલી ફોટોગ્રાફી નથી. થાય ઝાડ રોપવાના નામે, ખાલી ફોટોગ્રાફી થાય. હા. ખાલી ફોટોગ્રાફી થાય. હવે જ્યારે કમિશનર સાહેબ દેવ ચૌધરી હતા ત્યારે દેખાવ કરવા માટે જે ડિવાઈડરની ઉપર દાખલા રોપવામાં આવ્યા હમ અને તે થોડા જ દિવસની અંદર ગાયબ થઈ જાય. ગાયબ. ત્યાર પછી મોટા મોટા કુંડાઓ લાવીને તે બી મૂકવામાં ગાયબ આવ્યા. થઈ ગયા. એ કુંડમ બી ગાયબ થઈ ગયા. એટલે કોઈ ચોક્કસ કોન્ક્રીટ કંઈ કામ જ નહીં, કોઈ એ નહીં. એક માણસ ઓફિસમાં બેસીને વિચાર કરે ને તે પ્રમાણે તે બધું કરે તો આખું શહેર તમારું ખલાસ થઈ જવાનું. એટલે હજુ પણ સમય છે. આ બધા જે નિષ્ઠાવાન લોકો ચૂંટાઈને આવેલા છે તે લોકો જો પ્રયત્ન કરે, પણ તે પ્રયત્ન કરવા માટે લોકોને સાથે રાખવા પડે. તમે લોકો માટે લોકશાહીમાં લોકોને જ બાકાત કરવા ના તો હોય પછી કોઈ મતલબ તો નથી. તેનો કોઈ મતલબ રહ્યો નથી, નહીં. નથી, નથી. જ્યારે શહેર તમને, જો હજુ બી તમને કહું છું કે શહેર વ્યક્તિઓને જોઈને મત નથી આપતું, નરેન્દ્ર મોદી અને ભાજપને જોઈને મત આપે છે. હમ. એટલે આ બધા ચૂંટાયેલા સભ્ય એવું નહીં માનીને કે પોતાની લોકપ્રિયતા પર આવે છે, પાર્ટીને કારણે આવે છે. એટલે જે પાર્ટીનું ઇમેજ નહીં બગડે, નરેન્દ્ર મોદી સાહેબનું ઇમેજ નહીં બગડે, તેવું કામ તેનો કરવું. તમારે ખ્યાલ રાખવો રાખવો જોઈએ. જોઈએ. રાખવો જોઈએ. 100% રાખવો જોઈએ. 2011માં નરેન્દ્ર મોદી સાહેબ નવસારી સદભાવના કાર્યક્રમમાં આવેલા. તે વખતે ચીફ મિનિસ્ટર હતા. સાચી વાત છે. નવસારીમાં આવીને પહેલે એ કહ્યું કે નવસારી શહેરને આખું પહેલે સફાઈ કરો. હા તો આખા શહેરમાંથી હમ ટ્રકોની ટ્રકો ભરીને કચરો નીકળ્યો. કચરો કાઢેલો અને તારે આખું શહેર સાફ થઈ ગયેલું. સાહેબ ગયા પાછું એવું. પછી તાનું તાજ. એટલે ટૂંકમાં તમે મન કી વાત સાંભળો, મન કી વાત સાંભળવા માટે બધા ભેગા થાય છે, અમલ પણ કોણ તેનો કરે? અમલ કરે છે? મન કી વાત લોકોને કહે છે, તમે તેનો અમલ કરો. શેઠની શિખામણ જ્યાં સુધી કાર્યક્રમ પૂરો થયો એટલે ચા પાણી કરીને જો CR પાટીલ સાહેબ પોતાનાથી બનતા બધા પ્રયત્ન કરે જ છે,
ધ્યાન બી આપે છે. આપે છે. તમે જુઓ કે સતત નવસારી પ્રત્યે આવે છે. નવસારીમાં જ્યારે કંઈ બી હોય તેનું ધ્યાન આપે છે. સમીક્ષાઓ બી હવે કરે છે. જલ સ્ત્રોત મંત્રી હોવા છતાં જો એમને જો બરાબર ધ્યાન આપે ને કરે તો એ તો એનો ઉપયોગ કરવો કરી જોઈએ ને શકે સાહેબ. તેવું છે. એનો ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ કરી શકે. હા, એને આખા ભારતનું જ્ઞાન રાખવાનું હોય, પરંતુ પોતાનો જે મત છે તેની પર બી ના, પણ ધ્યાન અહીંયાની આપે. ચૂંટાયેલી પાંખ અહીંયાની અધિકારીઓ સાહેબનો લાભ લઈ શકે ને. હા, લાભ લઈ હા, શકાય. લાભ લઈ એ શકે. લાભ લઈને તમારે એ હા. કરવું જોઈએ. હવે તે થતું નથી. એટલે આજે શહેરની પરિસ્થિતિ જે પેદા થઈ ગંભીર કહેવાય. તે જોઈને ખૂબ દુઃખ થાય છે. સાચી વાત છે સાહેબે. હવે હા, તમે જુઓ તો નવસારીની અંદર જે હેરિટેજ કહેવાય તેવા બિલ્ડિંગો છે. આ કોર્ટનું બિલ્ડિંગ છે. કોર્ટનું બિલ્ડિંગ છે. એ તો ગાયકવાડ સરકારનો મહેલ હતો. મહેલ હતો. એને પછીથી એ કરવામાં આવેલી. તો તેની સામે બી અમે લડત કરી હા, અને તેને તોડી પાડતા અમે બચાવી બચાવી દીધું. હવે એની અંદર મ્યુઝિયમ બનાવવા માટેનો પ્રસ્તાવના મુકાયેલી પ્લાન હા છે. તો તેવું કંઈક નવસારીની અંદર જોઈએ. લોકોને પૂછો તમને શું જોઈએ છે. હવે હમણાં થોડા જ દિવસ પહેલાં નગરપાલિકાની જાહેર એ છે કે નવસારીને ધોર બુક કરવામાં આવશે ને બધી અરે હશે. ભગવાન. મેં કહ્યું સાહેબ, છેલ્લા 70 વર્ષથી દર વર્ષે હું આ વાંચી રહેલો છું. દર વર્ષે. બરાબર છે. મારી પાસે 1956નું એક છાપાનું ચર્ચાપત્ર છે. હા, કે નવસારીમાં સુનેલ ધોરોનો ત્રાસ ક્યારે દૂર થશે. બરાબર. 1956માં પણ તે જ પરિસ્થિતિ હતી. આજે બી 2024માં એમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયેલો. 80 વર્ષ પછી બી આપણે ત્યાં જ છે. બરાબર છે. એટલે 100 વર્ષ પછી પણ આપણે ત્યાંના ત્યાં જ છીએ. તેવું થતું નથી. તો શહેરમાં પ્રગતિ થવી જોઈએ. આ તો અધોગતિ થાય છે. બરાબર છે. એટલે આપણે તો ઈચ્છા છીએ કે આ જે નવી બોડી આવેલી છે, મેયર સાહેબ સક્ષમ છે, કાર્યશીલ છે, એ વખતે લોકોને સાથે રાખી અને જે સુવિધાઓ ઊભી કરવાની છે તે કરવી જોઈએ. કરે. હવે નવસારીમાં જે મીઠા પાણીની વ્યવસ્થા તો શરૂઆત 1926માં કરેલી. 1926માં જે દુધિયા તળાવ જે વોટર વર્ક્સ છે તે 1926માં બનેલું છે. એટલે આજે પણ કાર્યરત છે. ત્યાર પછી 1961માં ટાંકી બનાવેલી પોલીસ ચોકીની પાછળ, એ હવે તોડી પાડવામાં આવી. એટલે મારું કહેવાનું એ છે કે આજે 100-125 વર્ષ પહેલા બનેલી વસ્તુ આજે કાર્યરત હોય એ તોડવામાં બી દમ નીકળી જાય. એને કઈ થતું નથી. ડ્રેનેજ, ટાટા સ્કૂલની ડ્રેનેજ તોડવામાં એટલા બધા જેસીબી લાગ્યા, એ લોકો તોડી નહીં રહેતા હતા. તો પછી તો એ વખતે જો આવું બની શકતું હોય તો અત્યારે કેમ? એ વખતે તો પૈસા બી મર્યાદિત. ટેકનોલોજીની પૈસાની મેન્યુઅલ કરવાનું, ના ઇન્ટરનેટ, ના કોઈ એવું જ્ઞાન. હા, તો પછી એનો અર્થ કંઈ નથી. એટલે આપણે હવે તો એક જ પ્રાર્થના કે જે આ નવું ચૂંટાયેલું બોડી આવેલું છે અને તે એના નિષ્ણાતો અને શહેરીજનોને સાથે રાખી તેની એ કરો. જો આ જે બધા નવા જે ચૂંટાયેલા સભ્ય છે તે લોકોની એવરેજ ઉંમર તમે જુઓ તો 40 થી 50 વર્ષની લાગે. એટલે એ લોકોએ આગલું નવસારી જોઈ નથી. તો મારી ઓફર છે કે બધા જ ચૂંટાયેલા સભ્યોને એક કાર્યશાળા રાખો, તેની અંદર હું નવસારીના ઇતિહાસ ભૂગોળ બધાને સંભળાવું. બહુ સારી વાત કીધી એમણે કે હાલ અત્યારે જે ચૂંટાયેલી પાંખ છે, અશોકભાઈની દીર્ઘદ્રષ્ટિ સારી છે. એમણે પણ કીધું એ કાર્યશીલ છે અને હમણાં એમના અંતિમ સવાલના મેસેજમાં એમણે જ કીધું કે શહેરને સારી રીતના સાચવવાની જરૂર છે. તો એમણે કીધું છે કે શહેરની ચૂંટાયેલી પાંખ, અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, એક તમે કાર્યશાળા રાખો. એ આવીને તમને નવસારીના આખા ભૂગોળની માહિતી, કલ્ચરની માહિતી આપશે. તેનાથી તમારે શહેરને ડેવલપ કઈ રીતે કરવું છે ને તેની અંદરનો તમને રસ્તો મળશે. અને ખરેખર નવસારી મહાનગરપાલિકાએ એક કમિટી એવી બનાવવી જોઈએ જેની અંદર શહેરના બુદ્ધિજીવી હોય, જૂના લોકો હોય,
જે લોકોએ જૂની રેલો પણ જોઈ છે, જૂના ડિઝાસ્ટર જોયા છે, સારી વસ્તુ જોઈ છે, જેમને કયો ટેકરો અને કયો ખાડાની સમજ છે, કઈ કાંસ અને કઈ નદીને કઈ સરોવરની સમજ છે, તે લોકોને જો રાખીને સાથે કામ કરવામાં આવે ને તો લગભગ આટલી બધી હોનારત આપણે નહીં બેઠીએ. વાસ્તવિકતા સાથે આ રીતે જોડાયેલા રહેજો. આ એપિસોડ કેવો લાગ્યો, તમારા કોઈ સજેશન હોય અથવા કેરસી સર પાસે તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મૂકજો. અમે એમની પાસે જવાબ લઈને તમને પહોંચતા કરીશું. આભાર સર. હા.